અમદાવાદમાં પહલગામના હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાઈ। અમદાવાદની ઘીકાંટા માર્કેટમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને શ્રદ્ધાંજલિ આપી છે। ગાર્મેન્ટના વેપારીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા। શ્રદ્ધાંજલિ આપીને વેપારીઓએ માનવ સાંકળ રચી હતી। સ્થાનિક ધારાસભ્ય કૌશિક જૈન પણ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહ્યા। શંકાસ્પદ વ્યક્તિઓની જાણ પોલીસને કરવા માટે ધારાસભ્યએ લોકોને અપીલ કરી અને વેપારીઓએ પણ કહ્યું કે આતંકવાદનો ખાત્મો કરવા સરકાર એક્શન લે। આજે ગુજરાત ગાર્મેન્ટ એસોસિએશન દ્વારા મારા વિસ્તારમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ત્યારબાદ મૌન પાડવામાં આવ્યું અને એક માનવ સાંકળ દ્વારા આતંકવાદી પ્રવૃત્તિ સામે એક દેખાવનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને દરેક વેપારીએ બાંયધરી આપી છે કે વડાપ્રધાન જે પણ નિર્ણય લેશે એની અમે સાથ અને સહકાર પૂરતો આપીશું। મેં શંકાસ્પદ વ્યક્તિ વિશે સ્પષ્ટ વાત કરી છે કે સરકાર પોલીસ એનું કામ કરી રહી છે, પણ આપણા વેપારીમાં પણ કોઈ એવી વ્યક્તિ દેખાતી હોય, કોઈ એવો કારીગર દેખાતો હોય તો તેને શોધીને આપણે સરકારને જાણ કરવી જોઈએ અને જરૂર પડે તો મારો પણ ઉપયોગ કરીને એને પકડાઈને કોઈ પણ લાજ શરમ રાખ્યા વગર એને પકડાઈ દેવા પડે। ઉદ્દેશ્ય તો આપણા ઘરની અંદરમાં ભારત મારો દેશ છે અને દેશના દરેક ભારતીયો મારા ભાઈઓ છે। મારો ભાઈ જ્યારે એમનું મૃત્યુ થાય તો દરેક ઘરની અંદર જ્યારે મૃત્યુ થાય તો આપણે બેસણું રાખીએ છીએ। તો એવી રીતે જ આ 26 ભારતીયો જે મૃત્યુ પામ્યા છે અને આતંકવાદીઓ જે ખરાબમાં ખરાબ કૃત્ય કર્યું છે, અમે અમારા 26 ભારતીયો મારા ભાઈઓ એમના માટે અમે અહીંયા શ્રદ્ધાંજલિ રાખી છે અને હું ખાસ સરકારને વિનંતી કરીશ અને સરકારને ટેકો આપીશ કે સરકાર જે પણ નિર્ણય લે અમારી આખી વેપારી કોમ એમની સાથે છે। કોઈ પણ પગલાં લો, અમે તન મન અને ધનથી અમારી સરકારની સાથે છીએ।